લો લ્યો જોયું તમે રાજા મહારાજાના કુંવર હુતા હોય ને હુતાય કાંઈ ચિંતા ખરી એમને શાંતિથી ખાવું પીવું ને હોવું ત્રણ ટક કામે બામે કઈ જવાનું નહીં આખા ગામમાં ફરવાનું મનસુખ ને એના વાદે 10 વાગ્યા તોય નામ નથી લેતા ઊભું થવાનું ઊભા થાવે 10 વાગ્યા એ તાડિયો તાવ આવ્યો મને કાઢી દું કાય ઉભા દે તાવ આવી ગયો મજા નથી આ તો ઊભા થાવાલો દવાખાને દવા લઈ આવી આજ મને મજા નથી કાલ જઈશું કેવા મણા હો પણ કાલ નો જવાનું હોય માંદા હોય ત્યારે દવાખાને જવાનું હોય ઊભા થાવા આ તો બધાય કહે ને કે માંદા હોય ત્યારે બહુ બહાર ન જવાય આરામ કરાય પણ દવાખાને દવા લઈ આવીને પછી આરામ જ કરવાનો હોય ઘી લે ભાઈ ઘી એ નથી મેં આમાં બટેટા ભેળવા કે નથી મેં કપાસાનું તેલ ભેળ્યું કે નથી પામોલીનું ભેળ્યું કોરે કોરું દેશી ઘી તમને ક્યાંય નહીં મળે આવું ઘી એ મનસુખ હા શું કરે હું કરે એટલે ઘી વેચું છું તું ઘી વેચે મસ્તનું ગાયનું ને ભેંસનું મિક્સમાં એટલે તારે ઢોર નહીં ઢાખર નહીં અને તું શેનો ઘી વેચે એટલે જેને ઢોર ને ઓલું હોય ઢાખર હોય તો જ ક્યાં વેચવાના હોય ભલા માણા હું ગમે ત્યાંથી ઘી સસ્તામાં લાવીને સસ્તામાં વેચું સસ્તામાં વેચે હા કેટલાનું કિલો 1000 રૂપિયાનું કિલો વેચું લ્યો શું છે તમારે લેવું છે જા 800 રૂપિયા આખા ગામમાં ભાવ હાલે અને 1000 નું કિલો દાબેસ તમે કોઈ દે ગાયનું ઘી ખાધું ન હોય ને એટલે ગાયના ઘીનો શું ભાવ છે કાંઈ તમને ખબર હોય નહીં તમે દૂધરેજ જ્યાં કરે ના ના દૂધરેજની ગાયું જોઈ ના ના હા નાના ઓલા કણીરામ બાપુ છે ને એ ગાયોને કાજુ ખવડાવે બદામ ખવડાવે અખરોટ ખવડાવે એવું બધું હારા ફ્રૂટ ખવડાવે અને એ ગાયના ઘી તમે લેવા જાઓ 5000 રૂપિયા છે તો 1000 રૂપિયા હોય એના હા મનસુખ હા. એક કામ કરી ની મારો ભાગ રાખી દે ની ભાગ ક્યાં ન્યા રાખવો તમારે દૂધરેજમાં ના ના હા આમાં ઘી રહ્યું ને આપણા બેનો ભાગ હાલ હું હાથ પાડું એ હાથ નથી પાડવો મને હાથ પાડવા ભગવાને મોઢું આપ્યું છે હું હાથ પાડીને વેચી દે ભાઈ મારામાં તેવડ છે એટલે હું ધંધો કરવા નીકળી ગયો છું અને માઇન્ડ કરીને મેં ઘી લાવ્યો છું ભલા માણા મારે આમ બહુ હવા ન કરતો નકર હું પાછો તારો ઘી નહીં ખપવા દઉં અને ઘીનો વેપાર હું કરીશ આથી કરો તમારામાં તેવડ હોય તો એને કરતા ભાગ રાખ ની ના ના જાઓ ગોતો ઘી ને અત્યારે ગામમાં કોઈ ઘી ન દેતું બુધવારે ગરમ કરશું કે બુધવારે ગરમ કરવા જાય તો આપણે હું એમનેમ રહેવાનું અલ્યા તું ભૂરા ભાઈ ને તપાઈમાં વાતોલા નકર તારું ઘી નહીં ખપે ને ઈ પેલા હું મારું ઘી ખપાડી દઈશ જાઓ ખપાડો મારી હમ હવા દેખાડો માં હો જાઓ એ ઘી લે ભાઈ ઘી હાલો આ તલાળાએ મને ખરેખરનો તપાવી દીધો હવે તમે જોવો ભૂરાભાઈ ની કમાલ હવે આ મનસુખ તાલાનું ઘી ખપવા દઉં ને તો મારું નામ ભૂરાભાઈ નહીં એ બહુ દાદા હા બોલ આ પરાપ આવેશ ને એટલે કારક હારવડ તો ખવડાવો હું તારે હારવાનું ખાવું છે દાળ ભાત છે ભૂંગળા બટેટા છે ભજીયા છે ચોખા ઘીનો શેરો ખાવો છે ચોખા ઘીનો ભાવ તે જાણ્યો છે શેરો ખાવો લ્યો ભાવને જ જાણો તઈ હું તેલમાં બનાવીને શેરો ખા હાલો મનસુખ ઘી વાળો આવી ગયો છે કોઈને સુપર મસ્ત નું ગાયનું ઘી લેવું હોય તો હાલો હા અમારે ઘી લેવાનું છે લેવું છે શું ભાવ રાખ્યો છે સસ્તું ખાલી 1000 રૂપિયામાં કિલો એમ હા એને લઈ લેવું ને ઘી હા લઈ લે તારે ખાવો છે શેરો હા હાલો આપી દો હાલો હાલો ઘી આવી ગયું ઘી ગાંડી ગીર નું ઘી ગીર ગાય નું ઘી એ બાબુ દાદા હમણાં મેં ઘી વેચવાનું ચાલુ કર્યું 3-4 દીમાં 1.5 મણ ઘી તો મેં ખાલી કરી નાખ્યું હું વાત કરો 2 કિલોની બવણી ઘરેથી ભરી લાવું અને ફટ ખાલી થાય 2 કિલોની બવણી ભરીને લાવું અને ફટ ખાલી થાય લેવું છે લેવાનું જ હોય ને. માથે પરબ આવે પછી નહીં મળે લેવાનું છે લેવાનું છે શું ભાવ છે આના ઘીનો શું ભાવ છે એને તો 1000 રૂપિયા કીધા 1000 રૂપિયામાં એવું ડોળિયું ઘી લેશો આમ જોવો ગાંડી ગીર નું ઘી ગીર ગાય નું ઘી 900 નું કિલો હા હો ઓછા લે હો સાહેબ તારી કરતા તારું ઘી નથી દેવું પણ એ ભેળસેળ કરેલું છે બટેટા ને એવું હું ચોખ્ખું ઘી રાખું છું ખબર છે એ જવા દે આમાં ભેળસેળ ન હોય ભેળસેળ સાબિત કરે ને એને ઘી મફત દેવાનું હા તો તમે તાર ખોટી ટ્રાય મારવા લઈ લો એમ લાગે કે ભેળસેળ નથી કર્યું તો પૈસા દેજો એ હાલો 2 કિલો છે ને એમાં હા 2 કિલોની બવણી પાકી હાય તારું ઘી નથી દેવું
અરે પણ આમાં 1.5 કિલો ઘી છે. હું તમને એમ કહું કે હાવ સસ્તામાં આપી દઉં. 1.5 કિલો છે, 1.5 નહીં. હે હા, અને 1200 રૂપિયા આપી દેજો. હાલો પતાવો કામ, હાલો. 1200 રૂપિયા? હા, હાલો. ભૂરાભાઈ આ 1200 રૂપિયામાં આપે હવે કિલો. હવે 2 કિલોની બરણી છે, 1500 આપો ની. લાવો. બસ 2 કિલો 500 ગ્રામ વધારે. એ તમે ક્યાં વયસમાં યાર ડબકા મારો છો યાર? આ લ્યો 1500 રૂપિયા. લ્યો 1500. હા બસ હાલે. હા. આ ઘી લઈ લીધું. હોયો જા, આવડું મોટું ગામ છે, બીજે વેચજે. કાંઈ વાંધો નહીં. જવા દે. તમે છેતરાઈ ગયા એ પાકું જ છે. કારણ કે ભેળસેળ કરતા હોય તો સસ્તામાં આપે. નકર તો હું ભલા માણસ નો સસ્તામાં કાઢી નાખું ઘી. હાલો ઘી લઈ લો. હા બસ જા. તમને છે ને તમારા આખી સાંભળીમાં ધાધર થાય એવું ઘી ન ખવાય ભેળસેળ વાળું ભલા માણસ. અલ્યા હોયો જા એમ કહું. લે. ગયો. લ્યો. અલ્યો 1500 તમારા. કેમ? કાલે ઘી લઈ જજો ની. આજ તો અમારે આખા ગામમાં બધે દેખાડવાનું છે. એ ભૂરાભાઈ ધીંગાને મોકલજો કાલ ધીંગાને. લ્યો ઢીંગા હા, ભૂરાભાઈ ને જઈ અને કાલ ઘી લઈ આવજે. હાલે ચોખ્ખા ઘીનો શેરો કાલ ખાજે. હા 1500 રૂપિયા. વાંધો નહીં. હાલો હાલો ઘી આવી ગયું સસ્તામાં સસ્તું, સારામાં સારું. આ ક્યાંથી આ ભૂરાભાઈ ભટકાણો મને. મારો ધંધો ના થવા દે તો પેટ ઉપર પાટું મારે. મારો બેટો એને ક્યાંથી ઘી મળી ગયું? કા મનસુખ તોલા 2 કિલો વેચ નાખ્યું ને ઘી. હા, તારું 1.5 કિલો ઘી ન ખપ્પા દીધું મેં, અને હજી આખો દી ખપ્પાય નહીં દઉં. આતીને એમાં તમે ક્યાં બંગલો બનાવી નાખવાના છો? હું કાલ ખપત દે મારું ઘી. તારું ઘી કાલે ન ખપ્પા દઉં અને આખો મહિનો ન ખપ્પા દઉં. તમે ઘી લાવો ક્યાંથી? ઈ ન કહું. થોડી મોટી ઘર છે, હું ગમે ને જ લાવું. હા તો તમે આમ જાઓ ભલા મને મારી વાહનો આવતા. હા જાવ દે. હમણાં હું વાલમભાઈ મારી સિવાય કોઈ પાસે ઘી લેત નહીં. મને ખબર છે, કારણ કે મારો પક્કો ભાઈબંધ છે વાલમભાઈ. હા જા વાલમભાઈ ને ઘી જઈને વેચી નાખ જા. હા એ તોલા હા, મારો ભાગ રાખ ને. મારા હાથમાં હવે 1 લાકડી ભેગા પાડે પૂરા ભાઈ. એક તો તમે 2 કિલો ઘી વેચી નાખ્યું, મારું એક ટીપું ઘી ના વેચાવ દીધું ને ભાગ રાખો કરો છો. આ તો વેચી લે ઘી, તને ખબર પડે. આ વેચવાનો છો? એ વાલમભાઈ, એ હાલો ઘી લઈ લો. એ હાલો, એ ઘી આવી ગયું, ઘી દેશી ઘી. એ ઘી લો ઘી, સસ્તું ને સારું ઘી. આમ ઢગલો થઈ જાને. તમારા ફોનમાં ફોન વાગે ભાઈ. યાનો ગાજે ક્યારનો. અહીંથી હું પણ ચાલુ તો વાંધો અહીંયા નહીં. હેઠો બેઠ, ના હેઠો બેઠા. બેહું હું વેચે તું? ઘી વેચું છું હું. પણ તારે ક્યાં ગાયું ને ભેહું છે, તું ઘી વેચે? અલા ગાયું ને ભેહું હોય એને તે ઘી વેચવાનું હોય ભલા માણા. અમારે હું ઘી નહીં વેચવાનું. લેવું છે ઘી? હું ભાવ આપ્યું? ખાલી 1000 રૂપિયામાં સસ્તું વેચું હું. ઘરે જઈને વેચું તોય સસ્તું વેચું. બોલો 1000 રૂપિયા થોડી હોય? પેલા ખુરશીમાં મારી 800 માં આપે. જે 800 માં આપે ને એ ભેળસેળ વાળું હોય. એમાં પામોલી તેલ નાખે કે ને પછી બધાને સાંભળીને રોગ થાય ભાઈ. કાઈ નહીં હો, 700 માં આપે. હા મગનભાઈ 700 માં આપે. તો પણ એવું ભેળસેળ વાળું હું 500 માં આપું. લ્યો લેવું તમારે? આ ભેળસેળ વગરનું છે ને? હા હા, કોરું ભેળસેળ વગરનું છે. પણ તું લાવ્યો કે ભેળસેળ વગરનું આમ કહું? એટલે હું ભલા માણસ સસ્તું હાટું મારી દો. આ જે માણસ છે કે નહીં, જેના હામટી ગાયું ને ભેહું હોય કે નહીં, ત્યાં મને સસ્તું મળી રહે. ઈ કે તું ભલા માણસ ધંધો કરતો હોય, તારું ઘરનું ગુજરાન હાલતું હોય તો તમે તાર 2 પૈસા ભલે તને મળે, હું તને સસ્તામાં આપી. હું સસ્તામાં વેચું. એમ નહીં, એવો માણ આને ક્યાંથી મળી ગયો? તમને પાસે એવા મળી રહે એમ? હા મળી રહે. 1000 રૂપિયા તમે લઈ લો અને ખાઈને પીને ટહકારા કરો. આ દેવું. આમ જો તમે ખાલી સુગંધ લ્યો કે નહીં? સુગંધ વાળે. આમ એમના હું ઊંઘી લો તો ખબર પડે લાય ને. કેમ તો? સારું છે હો. હા ગોલું મોલું થઈ જાય. ખાલી- વજન હે? વજન નહીં છે, કેટલું છે? 1.5 કિલો ઘી છે ભલામાં. 1.5 કિલો હોય બોલ. 1000 આપી દઉં કુદરા. 1000 ને 1100 કિન નાખ. હાલી ગયા છો. હા બસ હાલ. ના ના હો, 1000 રૂપિયા બરાબર છે. ચોખ્ખું દીકો એ છે. ઘી આવી ગયું, ઘી વાલમભાઈ. લાલ એ કરે બધા ઘી વેચવા માંડ્યા. હું ક્યાં ઘી વેચું? તો મારે તો ઘરમાં મારો ભાઈ બનશે ને, હા તે મને કે ભૂરાભાઈ આ પરભાવ ઓર આવી ગયા ને ઘી ભેગું થઈ ગયું જાજુ, તે 1.5 મણ ખપાડી દ્યો ને. હવે 2 કિલો જ રહ્યું, બધું ખપી ગયું. કેટલા કિલો? આ 800 નું કિલો. જોઈ હા. જોતો. એ ભૂરાભાઈ તમે 800 નો કિલો વેચો છો, પણ એમાં તમે તેલ ભેળવો ને પાછા. કોણ તેલ ભેળવે? હા. વાલમભાઈ તેલ વાળું હોય ને તો મફત હો, 1 રૂપિયો ન જોઈ. લઈ લ્યો. ભૂરાભાઈ આમ તો આને મને એમનો વિશ્વાસ છે હો. આ કપડું ઢાંકેલું છે તોય સુગંધ આવે. એમાં સુગંધ આવે જોવો તો. સુગર નહીં, આ 800 માં 800 માં દેવું છે. 800 માં ના હાથી વાંધો ને. હાલો 800 માં જ દે હું તમને. ગીર ગાય નું. આમ આમ બોલે બાપુ હવે વિકોલ બેહો. બાપુ આવ્યા. બરાબર બાપુ આમ આવો.
જુનાગઢ થી આવ્યા હા વાલમભાઈ, આવો બાપુ આવો. મંદિરેથી ઘી સોરાઈ ગયું. હા, એક બોગણું ભરી. બોગડું ભરીને લે બોલ. દીવા કરવા કોક મૂકી ગયો એ લઈ જા. હા, મંદિર આવ્યું તો બોલો દીવા કરવા આવ્યું ઘી સોરી ગયા. એ બાપુ તમારું બોગડું સોરાઈ ગયું ઈસ્ટેલ નું હતું. હા, 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 એ સ્ટીલનો ને સફેદ રૂમાલ બાંધેલો હતો. આ ઈસ્ટ આલ્યો, આલ્યો, ઉભા રહ્યો. આ ઈસ્ટેલ નું બોગડું અને સફેદ રૂમાલ ઢાંકેલો જોઈ જવો તો આ જ છે, આ જ તે. આ જ છે. લે બોલ. સફેદ રૂમાલ બોગણું યાદ છે. પણ એ વાલમભાઈ હું તો આમ એમ કહું, હું તમને ઓલા પરથી લાવ્યો, તમારા કયા મંદિરેથી ઘી સોરાનું? એટલે તું ઓલા પણ ક્યાંથી લાવ્યો? તું ભૂરા ભાઈ લાવે એના ભાઈબંધ ગરીમાં છે ને તેની પાસે ઘી હોય. તું ક્યાંથી લાવ્યો આ? આ તો મારે ભાઈબંધ ન હોય ભલા મને, હું ગમે ત્યાંથી લઈને આવું ને. તો બાપુએ રૂમાલ બાંધેલો છે એમ કે. આપણ તો એમને તો આ ભૂરા ભાઈ ક્યાંથી ઘી લાવ્યો? કોણ હું? હા, હું ક્યાંથી ઘી લાવ્યો? તમારા મંદિરેથી એ સોરીને બાવણી ભરી હમણાં 2 કિલો ઘી એ વેચી દીધું. તમારા મંદિરેથી એ સોર્યું છે, મેં નથી સોર્યું કાંઈ. ના ના બાપુ, હું કોઈ દી ચોરી ન કરું. આમાં ઘી જ નથી. હાલ્યો જોઈ જવો, બોણી હાવ ખાલી. હે ખાલી બોણી લઈને આવ્યા તમે? તો આ તોલાળો મારો ભાગ નતો રાખતો ઘીમાં, એટલે હું એને વાહ ટીંગણ હતો. મારી પાસે ક્યાં ઘી છે? લે બોલ. કોરે કોરું ફાટ નાખ્યું એને તો. ઘર ભેગા થાવ કે નહીં? એ તો ઓલા બાપુ દાદાને આપ્યું એ ઘી તમે. નથી આપ્યું. ફોન કરીને પૂછજો બાબુ દાદા ને, 1500 રૂપિયાના પાછા આપ્યા. મારે તો આની હારે ભાગ રાખવાનો હતો, એટલે હું આને કંદડતો હતો. નકર મારી પાસે ક્યાં ઘી છે? બાપુ તમે એ ઘી લઈને મંદિરે વહી જાઓ તમ તારે. એ બાપુ થોડુંક ઘી તો મને દેતા જાઓ. હારો હારો. તું ઓલા મંદિરમાં કોઈક દીવા કરવા મૂકી જાય ઘી નથી રહેવા દેતો? પણ એમ નહીં, ભગવાનને ભલા મને ઘી થોડું ખાવાનું હોય. ઈ દીવા કરીને ઘી બગાડ નાખે એના કરતા આપણે ખાવી તો પેટમાં જાય ને ભાઈ. એવું કરાય? ભગવાનના ઘરમાંથી ચોરેલું ઘી આપણને વેચવા આવ્યો. તું આ તમે તો પાપમાં પડશો અમને પાડશો. પાપીઓ તેમાં. અલા મંદિરેથી ઘી નથી ચોર્યું મેં વાલમભાઈ. તો મંદિરે ઓલી જાળી છે ને જાળીને પડકે ઓટો છે, હા ઈ ઓટે બોગડું પડ્યું હતું ને એ હું લઈને આવ્યો. ભલા મને એમાં એમ વાસી એમને થઈ જાય કે નહીં, પછી આમ નાની નાની ઈળું પડી જાય. એના કરતા આપણે ઘેર કાયમ ગરમ કરીને ખાવી તો ભલા મારા પેટ ઠરે ને. નાખ્યા. હા ઘીમાં કોઈ એડું પડે? હા પડે ને. એ ઈડું તને પડશે. હે તારે ખોટું કરે ને તો તને ઈડું પડશે, જીવડા પડશે તોલાળા. અને તું તોલાળા મંદિરે કાંઈ ચોરી કરવા જતો નહીં, તોલો ફાડી નાખી. એટલે પણ એ પૂંજારીને સમજવાનું હોય કે તમારે સમજવાનું હોય? પૂંજારી હોશિયારી નથી કરતા, એના કરતા તમે ડબલ હોશિયારી કરો છો.